કોને ગાદી કહો છો? આ વ્યાસપીઠ કોને વ્યાસપીઠ કહો છો? અરે સાહેબ, જીવનમાં આવી ભૂમિકામાંથી પોતે મુક્ત નથી થયા તો બીજાને ક્યાંથી કરી શકશું? આપણે પોતે જ હજુ જય ગુરુ મહારાજ નથી થયા તો બીજાને ક્યાંથી કરી શકીશું? તો જાગવાની જરૂર છે સાહેબ. આપણે પહેલા જાગીશું તો બીજાને જગાડી શકશું. બાકી આપણે અંધારો કૂટાશું તો નહીં મેળ પડે. આવી રીતે ભજનમાં 2 જણા જઈને આવતા હતા, વાટી વાટી જતા હતા ને અંધારું આવ્યું. હવે અંધારામાં દોયડું પડ્યું હતું એટલે અમને ભાસ ચોક કંઈક જનાવર છે તે જોઈને ઉભા રહીને પછી બાધાઓ રાખવા માંડ્યા. હે ગોગા બાપા, તમારો પોચ નાળિયેર વધેરશું અને સુખડીનો થાળ ચડાવશું, પણ જતા રહો. એક ભાઈ તો વળી ક્યાંક પોચ પુણ્યમાં સુધી હું હેડીને આવ્યો પણ જતા રહો. વળી બીજો કે આમ ઠેઠ ફાગવેલ બાજુ એક ભાથી ખતરી છે. અરે કે ઠેઠ ફાગવેલ આવ્યો પોચ પુણ્યમાં ભરવા, પણ ગોગા બાપા ખસી જાઓ. હવે ગોગો બાપુ ઘણા ખહ મારા રતુરામ બાપુ જેવા આયા કે ભાઈ શું થયું છે? અરે કે બાપુ આ સરપ આવ્યો છે. બાપુના ખીજામાં બેટડી હતી તે આગળ આમ પાડીને તાણે તો સાપે નહીં કોઈ નહીં. બોલો આ શું નળે છે? અજવાળાની જરૂર છે. આ જીવનની અંદર અજવાળાની જરૂર છે. પણ જો પોતે ગુરુ થઈને બેઠા હશું ને અંધકારમાં જીવતા હશું તો બીજા પરિવારનું કોઈ દાડું અજવાળું મળશે નહીં. એટલા માટે ખૂબ જાગવાની જરૂર છે. આ જીવનને ધન્ય બનાવવાની જરૂર છે. બીજા કોઈ અવસરથી બનશે નહીં. અને જો આમાં ના જાગ્યા તો પાછા તાઈ ના ઈ, એટલે એના કરતા જાગી જાઓ. અને વિશેષ કદાચ ગુરુ મહારાજ તો આપણને એટલી બધી દિશા બનાવી છે સાહેબ, બતાવી છે અને વિવેક બતાવ્યો છે. આ મારી માતાઓ છે ને એ તો કદાચ વિવેક મર્યાદામાં વર્તન કરતી હોય છે, કદાચ ભૂલે થઈ જતી હોય, પણ આ ભાઈઓ મુશાળા રહ્યા ને એ પાછા પાવરમાં હોય. મારી માતાઓ કંઈક હાલવા જાય ને કે લ્યો તો પેલા કે લાય, પાવર વાળા ખરા કે માતાઓ તો વિવેક થી જ વર્તન કરે કે લ્યો કે લાય, લ્યો અને લાય. આ શું કહેવાય? આ જીવનની અંદર લાય લેવા આવ્યા છીએ આપણે. પણ મારી જગદંબાઓ જો લ્યો કેવા આવો ને તો લાવો, પેલો ઠાઈડ પણ છોડી દેજો. આ માતાઓ જો તમને લ્યો કરીને કઈ આલે ને તો લાવો, લ્યો લાવો. આ મનુષ્ય જીવનનો લાવો લઈ લો સાહેબ. આ મનુષ્ય જીવનનો લાવો લઈ લો, ફરી ફરી નહીં મળે. અને આ માતાઓને શું મોનો છો તમે? આ શું મોનો છો? આ પેલા ડુંગર પજે લાગવા જાવ એ રીએ પ્રગટ છે હોય, પણ હોય નહીં પજે લાગવું ને ત્યાં ભોડો કૂટવો છે. આ એ જ છે મારા વાલા, બીજી નથી. આને તમે બૈરું ના માનતા, આ તમારી ભૂલ છે સાહેબ. હજુ અંધારામ જીવો, પશુ જેવું જીવન હજુ જાગ્યા નથી. આ તમારો સાથીદાર જગદંબા, આ દેવી શક્તિ છે સાહેબ. એના હાથી કેવું વર્તન કરો. અને મારી માતાઓને કહીશું કે એવું વર્તન કરજો તમે. કે પછી તમે પાવરમાં ના આવી જાઓ મહાકાળી થઈને પાછો પેલા નામી જઈતો. તો સાહેબ આ જીવનને ધન બનાવવા માટે આવો મોકો મળ્યો છે તો ભૂલતા નહીં અને આ જીવનને સફળ કરજો મારા વાલા. આવા સંતો રતુરામ બાપુ જેવા મહાપુરુષોને ખૂબ ખૂબ વંદન કરીએ સાહેબ કે આવો જે ટાઈમ મેળવીને આપણા બધાને આવો જે લાભ મેળવ્યો છે એમને કોટી કોટી વંદન. આટલા મારી વાણીને વિરામ આલું છું. બોલો સદગુરુ મહારાજની.